તો કિમોથેરાપી પછી આડઅસરોના શું કહેવાય પુલ બંધાતા રહે. એમાં જેમ કે પહેલી કિમોથેરાપી હતી ત્યારે હું આખા મારા બધા વાળ ખરી ગયા હતા, બરાબર. બીજી કે કિમોથેરાપી વખતે આ ફાયદો રહ્યો કે વાળ ખરતા નથી. આખા ઘરમાં મારા વાળ ખરતા હતા અને તાળું બળતું હતું. એ બધો ફાયદો થઈ ગયો બીજી કે કિમોથેરાપીમાં હો. પણ હા, બીજી કિમોથેરાપીમાં જો મારો આઈબ્રો આમે પ્રભુની દયાથી નતો, અને જે છે ને એ હવે ખરે છે વાળ, અહીંયા બધે તો ગેપ થઈ ગઈ છે. અને પાપણ છે ને એ બહુ ખરે છે, અને એ ખરે એટલે આંખમાં એ કૂચે. તો એક ફાયદો એ છે કે પાછું ટકલું થતા જોવાનું નથી, કારણ કે ટકલું જ છે. હવે લાગે આ ત્રીજી સાયકલ આવશે 2 દિવસ પછી, તો નેક્સ્ટ મંથ તો કદાચ હું કંઈક અલગ જ લાગીશ નહીં, આઈબ્રો નહીં હોય, પાપડ નહીં હોય. કેવી અચૂકતી લાગીશ, પણ તોય મસ્ત લાગીશ હું તો.